ગુજરાતના કોઈ પણ વ્યક્તિએ પોતાના દુઃખને જ્યારે સુંદર શ્યામના ચરણો મૂક્યા છે ત્યારે એના દુઃખ ભાંગીને ભૂકા કરવાનું કામ સુંદર શ્યામે કર્યું છે. મારા ખેડૂતોની લડાઈ, મારા ખેડૂતોના દુઃખને એમના ચરણોમાં મૂકવા ગયો હતો એટલે ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. પાર્ટીમાં ગયા, 5 વર્ષ વફાદારીથી કામ કર્યું. જોયું ત્યારે ખબર પડી કે એક શકુનીના કારણે 100 કૌરવોની ગોર ખોદાઈ ગઈ હતી. અહીંયા પણ કોક ને કોક શકુની છે જેના કારણે મારા ખેડૂતોને હળદળથી લઈને રાજકોટ જેલ સુધી જવું પડ્યું હતું. આવતો એક યુવાન છે, રાજુ કરપડાને એકલો પાડી દેવું એ પાર્ટી માટે એકદમ સહેલું છે એવું પાર્ટી વાળા સમજતા હતા. મને પણ ડર લાગતો કે એકલો પાડી દે છે, ફરીવાર હું ખેડૂતોની લડાઈ કેવી રીતે ઊભી કરીશ. મજબૂત સંગઠન બનાવી અને આગળ વધીએ, આવનાર સમયમાં મજબૂત સંગઠન બનાવી અને જે આપણા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીએ. કે રાજકીય લડાઈઓમાં જ્યારે ખેડૂત પડે છે ત્યારે મેં જોયું છે કે વિપક્ષમાં રહેલી પાર્ટી એવું માને કે આ જ સમય લઈ લઈએ, એને મુદ્દાથી કોઈ લેવા દેવા હોતો નથી, ખેડૂતને પરિણામ ના મળે એવું વિપક્ષમાં રહેલી પાર્ટીઓ ઈચ્છે છે. એટલા માટે કે જો પરિણામ મળી જશે તો આવનાર સમયની અંદર આપણે જે ખેડૂતોનો વોટ બેંક તરીકે સહાનુભૂતિ મેળવીને ઉપયોગ કરી શકીએ છીએ, આવનાર સમય નહીં કરીએ. સરકાર એવું માને છે કે વિપક્ષને જશ ન મળવો જોઈએ એટલે મુદ્દો સોલ્વ ન થવો જોઈએ. હવે એકને જહ લઈ લેવાની ઉતાવળ છે, બીજાને જહ દેવો નથી. આ બેની લડાઈમાં મરે છે આપણા ખેડૂત. હું સંગઠન બનાવું છું ને પીડા હામણા વાળાને થાય છે. શું કામ થતી હશે મને ખબર નથી. મેં સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, સવાલોના જવાબ જાણવાના ખૂબ પ્રયત્ન કર્યા. એક જ વાત રાખે, રાજુ કરપડા ખેડૂતનો ઉપયોગ કરે. ખેડૂતનો ઉપયોગ ક્યાં વેચી દેવાના છે ખેડૂતને? મિત્રોને ખબર ન હોય, આપણો ભૂતકાળ ન જાણતા હોય અને કહેવા માંગીએ છીએ કે હું જે દિવસે 2018માં લડાઈઓ લડતો હતો, એ જે દિવસે સભાઓ કરતો હતો ત્યારે પણ આટલી મજબૂતાઈથી સભાઓ કરતા હતા, ત્યારે પણ અમે 200 ટ્રેક્ટરની રેલીઓ કાઢી છે. આ કોઈ નવાઈની વાત નથી. મારો કાર્યક્રમ ક્યારેય નબળો હતો જ નહીં. ઠાકરની દયાથી કાયમ મજબૂતાઈથી કાર્યક્રમો કર્યા છે. રાજુ કરપડાની કિસાન યાત્રા સુદામણામાં પૂર્ણ થઈ ગઈ. સીધી રીતે વાત કરીએ તો ગાજ્યા મેઘ વરસ્યા નહીં તેવી સ્થિતિ હતી. કારણ કે દાવો થયો હતો કે કેજરીવાલની જે સભા થઈ હતી એના કરતાં પણ અઢળક લોકો આવશે, પણ એટલા લોકો ભેગા ન થઈ શક્યા, કદાચ ન પણ થઈ શકે, કારણ કે રાજુ કરપડા એકલા હાથે આ તમામ વસ્તુઓ કરી રહ્યા હતા. એમની પાસે જે ટીમ હતી એ પણ નાનું હતું. પણ સવાલ એ છે કે રાજુ કરપડાએ કહ્યું હતું કે તેઓ છેલ્લા દિવસે કહેશે કે તેઓ કઈ તરફ જઈ શકે છે. પણ રાજુ કરપડાએ હજુ પણ એક જ વાત કહી છે, સત્તા પક્ષ સમસ્યાઓનું નિવારણ નથી કરવા માંગતું અને વિપક્ષને શ્રેય ન મળે એટલા માટે વિપક્ષ પણ મુદ્દાને ખેંચવા માંગે છે. એટલે કે તે ભાજપમાં જશે કે કોંગ્રેસમાં, તેને લઈને હજુ પણ સ્થિતિ અવઢવ જેવીથી હજુ પણ પોતાના પત્તા રાજુ કરપડાએ ખોલ્યા નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ સુદામણીની આ સભામાં ખેડૂતોને, આમ આદમી પાર્ટીને તો તેઓ ઘેર્યા જ, પણ સરકાર અને બાકી પાર્ટીઓ છે તેમને પણ તેઓએ ઘેર્યા. બીજી વાત કે ઘણા બધાને એવું થયું કે પ્રસ્થાન તુલસી શ્યામથી અને સમાપન સુદામડામાં શું કામ? તો તુલસી શ્યામથી એટલે પ્રસ્થાન કર્યું કે ગીરના જંગલની મધ્યની જ્યારે પણ કોઈએ સુંદર શ્યામને યાદ કર્યા છે, પછી બાબરિયાબાદની વાત હોય કે પછી અમરેલી જિલ્લાની, આજુબાજુના જિલ્લાની, કે પછી ગુજરાતના કોઈ પણ યુવાને, ગુજરાતના કોઈ પણ વ્યક્તિએ પોતાના દુઃખને જ્યારે સુંદર શ્યામના ચરણો મૂક્યા છે ત્યારે એના દુઃખ ભાંગીને ભૂકા કરવાનું કામ સુંદર શ્યામે કર્યું છે. મારા ખેડૂતોની લડાઈ, મારા ખેડૂતોના દુઃખને એમના ચરણોમાં મૂકવા ગયો હતો એટલે ત્યાંથી પ્રસ્થાન કર્યું છે. બીજી વાત કે સમાપન સુદામડામાં શું કામ? સન્માન અહીંયા અમુક ભાઈઓએ, બધા જ્ઞાતિના, બધા સમાજના લોકોએ કર્યું. હવે અહીંયા લાઈવના માધ્યમથી અથવા તો આવતીકાલ કોઈ સમાચાર મળે, એ લોકોને ખબર પડે એટલા માટે કહીએ છીએ કે સમાપન સુદામડામાં એટલે કર્યું છે કે સુદામડાનો કાર્યક્રમ હવની માથે લઈ લે છે, હવના માથે સુદામડા છે એટલા માટે અહીંયા સમાપન ગોઠવ્યું છે કે આગામી આપણો કાર્યક્રમ
કે આગામી આપણી લડાઈ છે એ કોઈ એક જ્ઞાતિની લડાઈ નથી ને મેં હર હંમેશા કહ્યું છે, આજ ફરી વખત રિપીટ કરું છું, રાજુ કરપડા કોઈ એક સમાજનો નથી, રાજુ કરપડા તમામ સમાજનો છે. 18 વરણને હારે લઈને ફરનારો રાજુ કરપડા છે, એક જ્ઞાતિનો નથી. અને જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે ભૂતકાળમાં તમારી વચ્ચે ઉભો રહ્યો છું, આવનાર સમયમાં પણ જરૂર પડશે ત્યારે એ જ અંદાજમાં તમારી વચ્ચે ઉભા હશું. અત્યારે સંગઠન બનાવવા નીકળ્યા છીએ, મજબૂત સમિતિ બનાવીશું, ખેડૂતોનું સંગઠન બનાવીશું અને આવનાર સમયમાં જ્યારે જરૂર પડશે ને ત્યારે બોટાદમાં ગર્જના કરી હતી એવી ગર્જના અહીંયા ફરીવાર પણ કરશું. બીજી વાત ખાસ કરીને કે આ યાત્રાનો સંકલ્પ શું હતો? યાત્રાનું નામ રાખવામાં આવ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. તો આખી વાત શું છે? તો એ વાતને યાદ કરવી પડે કે હું 2017-18 માં જયારે ખેડૂતો માટેની નાની નાની લડાઈની મેં શરૂઆત કરી, એ વખતે બિન રાજકીય રીતે હું લડાઈઓ લડતો. અમુક જગ્યાએ પરિણામ મળે, અમુક જગ્યાએ પરિણામ ન મળે, પણ લડાઈ ચાલુ રાખી. એક બે ખેડૂતને સાથે લઈને નીકળેલો 2021 માં જયારે કાર્યક્રમો કરતો ત્યારે કાર્યક્રમમાં 5-5 હજાર ખેડૂતોની સંખ્યા થતી ને આ મારી પ્રમાણિકતાનું સર્ટિફિકેટ હતું. બીજી વાત સાથે કે 2021 માં એવો વિચાર આવ્યો કે હું કોઈ પાર્ટી સાથે જોડાઉં તો આ ખેડૂતોની લડાઈ હજુ મજબૂતાઈથી લડી શકીશ. આ ખેડૂતોની લડાઈને રાજ્યવ્યાપી બનાવવા માટે થઈ અને કોઈ પાર્ટી સાથે જોડાઈ જઈશું તો પરિણામ ઝડપથી મળશે, સારું મળશે, પાર્ટીના સંસાધનોનો ઉપયોગ કરી શકશું. પાર્ટીમાં ગયા, 5 વર્ષ વફાદારીથી કામ કર્યું. જોયું ત્યારે ખબર પડી કે એક શકુનીના કારણે 100 કૌરવોની ગોર ખોદાઈ ગઈ હતી. અહીંયા પણ કોક ને કોક શકુની છે જેના કારણે મારા ખેડૂતોને હળદળથી લઈને રાજકોટ જેલ સુધી જવું પડ્યું હતું. ઘણા બધા વિચાર આવે પ્રશાસનનો દોષ નથી, પ્રશાસનનો દોષ 7 વખત છે. સરકારની પર આક્ષેપ કરવાની વાત આવતી હોય તો ખુલીને કહું છું કે સરકારની સામે આંદોલન કરતા એ સરકારે ખેડૂતોને જેલમાં પૂર્યા છે, પણ જેની જવાબદારી બનતી હતી, જવાબદાર લોકોએ શું કર્યું? તો વધારે સમય જેલમાં રહે. કામ જેને કર્યું છે, મારી વાત એ છે કે જેની ભેળા હતા એને દગો દીધો છે, એનું દુઃખ વધારે છે. ઓલા તો દુશ્મન હતા તેને હામા કહા કરતા. જ્યારે નિર્ણય લેવાનો સમય આવ્યો તો નિર્ણય પણ લઈ લીધો કે સંકલ્પ કરવા નીકળ્યા હતા, ખેડૂતોનું સારું કરવા નીકળ્યા, ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા નીકળ્યા. દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું સપનું જોયું હતું 17-18 માં. એ લડાઈ લડતા લડતા 21 માં પાર્ટીમાં જોડાણા, 25 માં જે અનુભવ થયો એનાથી લઈને પાર્ટી છોડી દીધી. પાર્ટી છોડી ત્યારે વિચાર આવ્યો હતો કે હું છોડું તો શું, આવતીકાલે શું થશે? વિષય એ હતો કે તમામ જગ્યાએ મારા કાર્યકર્તાઓ તો પછી હતા નહીં, જે મારી સાથે ટીમ હતી એને મેં પાર્ટી સાથે જોડી દીધી હતી. વફાદાર સૈનિક તરીકે જે જવાબદારી બને એ તમામ જવાબદારીઓ અદા હું કરી રહ્યો હતો. પણ જયારે છોડવાની વાત આવી, મન થયું કે ખેડૂતોના નામે રાજનીતિ થતી હોય તો એ પ્લેટફોર્મ આપણે છોડી દેવું જોઈએ. વધારે ટીકા ટિપ્પણીમાં પડવું નથી, પણ મેં પ્લેટફોર્મ છોડી દીધું. ત્યાર પછી પણ ઘણા બધા આક્ષેપ, ત્યાર પછી પણ ખેડૂત અને મારી વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન થયા. સ્વાભાવિક છે કે એમની પાસે ખૂબ મોટા પૈસા છે, એમની પાસે ઘણા બધા કાર્યકર્તાઓ છે, એમની પાસે ઘણી બધી ટીમ છે. રાજુ કરપડા એટલે શું? રાજુ કરપડા એક ખેડૂતનો દીકરો, સામાન્ય પરિવારમાંથી આવતો એક યુવાન છે. રાજુ કરપડાને એકલો પાડી દેવો એ પાર્ટી માટે એકદમ સહેલું છે એવું પાર્ટી વાળા સમજતા હતા. મને પણ ડર લાગતો કે એકલો પાડી દે છે, ફરીવાર હું ખેડૂતોની લડાઈ કેવી રીતે ઊભી કરીશ, કેવી રીતે હું ખેડૂતો માટે અવાજ ઉઠાવીશ? મેં જે સપનું જોયું ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા, કેવી રીતે એમાં સફળ થાય? આંખમાં આંસુ સાથે એ દિવસે રાજીનામું તો આપી દીધું. રાજીનામું આપવા પાછળ જયારે આંસુ આવ્યા ને એ એટલા માટે આવ્યા હતા કે મારા ખેડૂતોની લડાઈ અધૂરી ન રહે, જે મેં સપનું જોયું છે સાકાર કરવાનું. છોડી દીધી પાર્ટી, ફરીવાર મેદાનમાં આવ્યો. આજે ખરેખર જયારે હું ટ્રેક્ટર ઉપર બેઠો હતો ને ત્યારે ખુશીના આંસુ આવતા હતા કે નોલીથી લઈ અને હુદામડા સુધી એક રોડનો આખે આખો પટ્ટો જામ કરી દીધો હતો. એટલા મારા ખેડૂતો મારા ખંભે હાથ મૂકવા માટે આવ્યા હતા.
ખેડૂતોએ ખંભે હાથ મૂકીને કીધું છે કે આ જવાબદારી અમારી છે, અમારા ખેડૂતનો દીકરો છે, અને કોઈ પણ એના પર આક્ષેપ કરશે, અમારા ખેડૂતનો દીકરો છે, એના પર કોઈ ઘા કરશે તો ઢાલ બનીને અમારા ખેડૂતો અહીંયા ઊભા છે ને એનો આનંદ છે, અને એ વાતના આંસુ પણ આવતા. તમામ જગ્યાએથી ફરતા ફરતા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી આવ્યા, ખૂબ પ્રેમ આપ્યો છે ખેડૂતોએ. આજે જયારે સમાપન સભાની અંદર મેં વિચાર્યું ન હોય એવડી મોટી ઐતિહાસિક સભા, કોઈના ઘરે લગ્ન હોય, ઢોલ વાગે ને માણસ ભેગું થાય, કે લગ્ન વગર કોઈના ઘરે 500 જણા ભેગા થાય એવું જોયું જ ખરા? તો રાજકીય વાત હોય કે બિન રાજકીય હોય, ખેડૂતોનું કઈ આંદોલન હોય તો લોકો ભેગા થાય, અથવા તો પછી ત્યાં કોઈ મુદ્દાને લઈને રાજકારણ કરવાનું હોય ત્યાં ભેગા થતા હોય, અથવા ચૂંટણી આવતી હોય ત્યારે ભેગા થતા હોય. અહીંયા નથી આંદોલન, અહીંયા નથી વળતરનો મુદ્દો, કે અહીંયા નથી એ વાતને લઈને ભેગા થયા કાલે ચૂંટણી આવવાની છે ને શું કરશું. નહીં લગન, નહીં ઢોલ, અને છતાંય હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે ને એ વાતનો આનંદ છે. તમામ જગ્યાએથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, સારો પ્રેમ મળ્યો છે. ખેડૂતોનું હું કાયમ માટે કહું છું કે ખેડૂતોનો કાયમ માટે હું ઋણી રહીશ. એમાં ખાસ કરી અને ખેડૂતોએ પણ રાજુ કરપડાને કોઈએ ખેડૂતોને પૂછ્યું હોય કઈ જ્ઞાતિના છે, તો મેં જવાબ દેતા, પત્રકારોને જવાબ આપતા આપણા ખેડૂતોને જોયા છે કે રાજુ કરપડાની જ્ઞાતિ ખેડૂત છે, ને રાજુ કરપડાનો સમાજ એ ખેડૂત છે, ને તમામ સમાજના લોકો કે રાજુ કરપડા અમારા સમાજનો છે. દોસ્તો, આ વિશ્વાસને ક્યારેય હું તૂટવા નહીં દઉં. આ વિશ્વાસ કાયમ માટે હું સાચવી રાખીશ. અને જે સંકલ્પ વાળી વાત છે કે આપણે સંકલ્પ યાત્રા શું કામ કાઢી, તો આખી લડાઈની મેં શરૂઆતથી લઈને 2025 સુધીની જે 8 વર્ષની સફર હતી એની ટૂંકી વાત કરી. હવે જયારે પાર્ટી છોડ્યા પછી વિચાર કર્યો કે સપનું તૂટવા નથી દેવું, સપનું અધૂરું ન રહે, એના માટે આગામી દિવસોમાં શું કરવું જોઈએ. તો મેં કાયમ માટે સાંભળ્યું કે ખેડૂતો દુખી શું કામ છે, ખેડૂતોની માથે દેણું શું કામ છે, ખેડૂતોને પાકના પૂરા ભાવ કેમ નથી મળતા, ખેડૂતો દરેક મોરચે પીડાય છે શું કામ. ત્યારે એવો જવાબ મળે કે આપણા ખેડૂતનું સંગઠન નથી. મારી વાત સાચી છે હા કે ના? આપણા ખેડૂતોનું સંગઠન નથી. આવું આપણા બાપ દાદાએ સાંભળતા, આપણે સાંભળતા આવ્યા છીએ, પણ સંગઠન બનાવવાનું કામ કોણ કરશે? ભગવાન માતાજીને પ્રાર્થના કરીને નક્કી કર્યું હતું સંગઠન બનાવવાનું કામ રાજુ કરપડા જ કરશે, ચાહે 24 પરિણામ આવ્યું હશે આવશે. સંગઠન બનાવી અને પછી તમામ મુદ્દાઓને લઈ આગામી દિવસોમાં લડવું છે. તો પહેલો સંકલ્પ એ કર્યો કે સૌરાષ્ટ્રથી શરૂઆત કરશું, ગુજરાતમાં ખેડૂત સંગઠન ઊભું કરીશું, જે બિન રાજકીય સંગઠન હશે. અને એક દિવસ લોકોએ માનવું જોઈશે પંજાબ હરિયાણાના ખેડૂતના સંગઠન કરતા ગુજરાતનું સંગઠન મજબૂત છે. જે વાત છે કે વિચાર આવતાની સાથે સંકલ્પ કર્યો, અને તમામ જિલ્લાઓની અંદર ખેડૂતોને જયારે મળવા જવાનું નક્કી થયું ત્યારે યાત્રાનું નામ રાખવામાં આવ્યું ખેડૂત સંકલ્પ યાત્રા. અમે જેટલી જગ્યાએ ગયા છીએ તમામ ખેડૂતોને સંકલ્પ લેવડાવ્યો છે કે આવનાર સમયમાં આપણે મજબૂત સંગઠન બનાવી અને આગળ વધીએ, આવનાર સમયમાં મજબૂત સંગઠન બનાવી અને જે આપણા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીએ. એના માટે સૌએ સંકલ્પ કરવાની વાત આવે છે. અને આવનાર સમયમાં જ્યારે પણ રાજુ કરપડા કોઈ પણ મુદ્દાને લઈને લડશે ખેડૂતો માટે, એ દિવસે ખેડૂત એની સાથે ઉભા રહે છે, એનો સંકલ્પ કરાવીએ છીએ. અહીંયા પણ હું તમને વિનંતી કરું છું, જો તમને મારી લડાઈ સાચી લાગતી હોય તો 2 હાથ ઊંચા કરીને કહેજો કે રાજુ કરપડાની ભેળા ઉભા છીએ. આ તમારો હાકલો છે, આ તમારો પ્રતિસાદ છે. આજે જે આ મોબાઈલ થી લાઈવ હુદામડાની રેલી જોતા હશે, સભા જોતા હશે, ભરત બાપુ અમારે તો બાપુનો એનો રાજકીય વિષય નથી ને આપણે હાવ મૂકી શકતા નથી. પ્લેટફોર્મ છે, બાપુ આશીર્વાદ આપવા આવ્યા છે, પણ આપણી વાત સ્વાભાવિક છે. અમુક બાબતો જે બની છે, જે કહેવા જેવી છે, કહેવી પડે. તો ખાસ કરીને હું સંગઠન બનાવવા નીકળ્યો. મેં વિચાર્યું કે ભાઈ ખેડૂતોનું દેણું માફ ન થાય, સંગઠન બનાવીને આવનાર દિવસોમાં આંદોલનો કરવા છે, સરકારને ઘેરવી છે. વિચાર સારો છે કે ખરાબ છે? સરકારને ઘેરવી જોઈએ ને સંગઠન બનાવી અને આપણી વાત ન સાંભળે તો સરકારને ઘેરવી જોઈએ, આ વિચાર કર્યો. હાઈ ટેન્શન લાઈન નીકળે, પૂરું વળતર ન ચૂકવે તો મજબૂત સંગઠન હશે તો સરકારને ઘેરવી જોઈએ, આ વિચાર કર્યો. એવા તમામ મુદ્દાઓ છે
પછી જયારે પાક વીમો મળતો નથી ને પાક વીમા યોજનાઓ ગુજરાતમાંથી ભાગી ગઈ છે ને વળતર ખેડૂતોને આપ્યું નથી, એના મુદ્દે લડવાની વાત હોય તો ભલે અન્ય ઘણા બધા મુદ્દાઓ છે, પાકના પૂરતા ભાવ, સિંચાઈનું પાણી છે, હાઈ ટેન્શન લાઈન, જમીન સંપાદન થતી હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ, આ તમામ જગ્યાએ જે 3 લાખ રૂપિયા પાક ધિરાણ લોન આપવાની વાત થઈ હતી એમાંથી રકમ વધારીને 5 લાખ કરવામાં આવી પણ હજુ સુધી મળી નથી. તો આ તમામ જગ્યાએ હું એવું માનું છું કે રાજકીય લડાઈઓમાં જયારે ખેડૂત પડે છે ત્યારે મેં જોયું છે કે વિપક્ષમાં રહેલી પાર્ટી એવું માને કે આ જ સમય લઈ લઈએ, એને મુદ્દાથી કોઈ લેવા દેવા હોતો નથી, ખેડૂતને પરિણામ ના મળે એવું વિપક્ષમાં રહેલી પાર્ટીઓ ઈચ્છે છે. એટલા માટે કે જો પરિણામ મળી જશે તો આવનાર સમયની અંદર આપણે જે ખેડૂતોનો વોટ બેંક તરીકે સહાનુભૂતિ મેળવીને ઉપયોગ કરી શકીએ છીએ, આવનાર સમયમાં નહીં કરી શકીએ. વિપક્ષ એવું માને છે કે મુદ્દાનું સોલ્યુશન ના આવવું જોઈએ, લડાઈ ચાલુ રહેવી જોઈએ. સરકાર એવું માને છે કે વિપક્ષને જશ ન મળવો જોઈએ એટલે મુદ્દો સોલ્વ ન થવો જોઈએ. હવે એકને જહ લઈ લેવાની ઉતાવળ છે, બીજાને જહ દેવો નથી. આ બેયની લડાઈમાં મરે છે આપણા ખેડૂત. આપણે નક્કી કર્યું કે આ તમામની રાજકીય લડાઈઓમાંથી આપણે બહાર આવી અને આપણું આગવું સંગઠન બનાવીએ. રાજકીય પાર્ટીઓ એવું માને છે ખેડૂતો અમારી પ્રોપર્ટી છે, પશુપાલકો અમારા ગુલામ છે, અમારી પ્રોપર્ટી છે, અમને સારું લાગશે એ કરશું. રાજકીય પાર્ટીઓને કહીએ છીએ કે 7 દિવસ પછી આજે સમાપન હુદામડામાં થાય છે, સભાનું નામ સમાપન છે, પણ આજથી અમારા ખેડૂતોની લડાઈના શ્રી ગણેશ થવાના છે. સંગઠનથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટેનો જે સંકલ્પ છે એ દિશામાં આપણે આગળ વધશું. પણ હું જે વાત કરતો કે ખરેખર આ સરકારની સામે જ્યારે પણ સરકાર કોઈ પણ પાર્ટીની હોય એની સામે જ્યારે કોઈ એક સંગઠન મજબૂત બનતું હોય તો એની પીડા સરકારને થાય. અહીંયા ઉલટું છે, હું સંગઠન બનાવું છું ને પીડા સામણા વાળાને થાય છે. શું કામ થતી હશે મને ખબર નથી. મેં સમજાવવાના ખૂબ પ્રયત્ન કર્યા, સવાલોના જવાબ જાણવાના ખૂબ પ્રયત્ન કર્યા. એ એક જ વાત રાખે, રાજુ ગરોબડા ખેડૂતનો ઉપયોગ કરે. ખેડૂતનો ઉપયોગ ક્યાં વેચી દેવાના છે? ખેડૂતનો ઉપયોગ શું કરવાનો? અરે અમે કહીએ છીએ કે લડાઈ લડશું ત્યાં સુધી મજબૂતાઈથી લડશું અને જે દિવસે નહીં લડાય તે દિવસે મૂકી દઈશું. આજે હુદામડાના ચોકમાંથી કહું છું કે આવનાર સમયમાં આ મુદ્દાને લઈ અને જેથી મત માંગવા આવું ને તેથી મત નહીં આપતા પણ આપણા ખેડૂતોની લડાઈમાં સામેલ થજો. કોઈ રાજકીય પાર્ટી આવીને એવું કે આમ આદમી પાર્ટી આ કરે છે, ભારતીય જનતા પાર્ટી આ કરે, કોંગ્રેસ આ કરે, હું દાવા સાથે કહું છું કે પંજાબની અંદર આમ આદમી પાર્ટી શું કરે છે એક વખત સવાલો પણ એને પૂછજો. હું એ પાર્ટી મૂકીને આવ્યો એટલે કહું એવું નથી, હું જોઈને પણ આવ્યો છું. અને ક્યાંય ને ક્યાંય મને એવું લાગે છે કે માત્ર વોટ બેંક તરીકે ખેડૂતનો ઉપયોગ થાય ને તો એ ખેડૂતના દીકરા તરીકે હું ઢાલ બનીને ઉભો રહીશ, પણ આવો ઉપયોગ નહીં થવા દઉં. ઘણા લોકો સવાલો પણ કરે છે. એમના કયા મુજબ અમુક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે નાની મોટી એવા 2-4 ચેનલોની વાત હોય તો એવી પણ વાત કરે છે, રાજુ ગરોબડાની રેલીમાં આટલા ટ્રેક્ટર ક્યાંથી આવ્યા, આટલી ગાડીઓ ક્યાંથી આવી, આટલા પૈસા ક્યાંથી આવે છે, નક્કી આની પાછળ કોક છે. ઓલા કરોડો રૂપિયાની અબજો રૂપિયાની ખર્ચો કરે ને પૂછતા જ નથી કે આ પૈસા ક્યાંથી આવે છે. હું તો એ કહેવા માંગુ છું, જે અમુક મિત્રોને ખબર ન હોય, આપણો ભૂતકાળ ન જાણતા હોય એને કહેવા માંગીએ છીએ કે હું જે દિવસે 2018માં લડાઈઓ લડતો હતો, એ જે દિવસે સભાઓ કરતો હતો ત્યારે પણ આટલી મજબૂતાઈથી સભાઓ કરતા હતા, ત્યારે પણ અમે 200 ટ્રેક્ટરની રેલીઓ કાઢી છે. આ કોઈ નવાઈની વાત નથી. મારો કાર્યક્રમ ક્યારે નબળો હતો જ નહીં. ઠાકરની દયાથી કાયમ મજબૂતાઈથી કાર્યક્રમો કર્યા છે. આમ આદમી પાર્ટીમાં કરતો કાર્યક્રમ તેથી સુરેન્દ્રનગર જિલ્લામાં આપણા ખેડૂતોની તાકાત પર કાર્યક્રમ કર્યા છે. અમે ભડના દીકરાઓ કાર્યક્રમ કરીને દેખાડો ને આવડી સંખ્યા દેખાડો કે આવડી સંખ્યા થાય. ખાલી ખોટા અમને છંછેડવાનું બંધ કરો. અમે વહેલા પણ કહ્યું છે ને હજી પણ કહીએ છીએ, અમને છંછેડશો નહીં. જેટલા પણ અમને તમે ખરાબ ચિતરવાના પ્રયત્ન કરશો ને એટલો આવનાર સમયમાં અમારા ખેડૂત જવાબ આપશે. જેને પણ આપણા વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે એને જવાબ આપવાની તૈયારી તો છે ને? બે હાથ ઊંચા કરીને કહેજો. જેને પણ આપણી વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે એને જે મિત્રો જવાબ આપવા માંગતા હોય, જે ખેડૂતો જવાબ આપવા માંગતા હોય, વિનંતી કરું છું બે હાથ ઊંચા કરીને સહકાર આપજો કે આવનાર તાલુકાની જિલ્લાની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપીશું
અને જે લોકોએ એક ખેડૂતના દીકરાને નાનો સમજી એક ખેડૂતના દીકરાને સાથે આભડસેટ રાખી અને ખેડૂતના દીકરાને બદનામ કરવાની કોશિશ કરી છે, એક વખત બદલો લઈને કહેજો કે અમારા ખેડૂતોની આ તાકાત છે. અમે ખૂબ પ્રયત્ન કર્યા દોરી લઈને બાંધીને રાખવાના. અમુક સુરત એક બે જણા બેઠા છે, દોરી છોડ નાખી, હાવણો વિખાઈ ગયો. ભેગો હતો કચરો સાફ કરતો હતો, વિખાઈ ગયો, પોતે કચરો થયો. દોસ્તો, વાહિયાત વાતો શિક્ષણની હોય, આરોગ્યની હોય, બીજી ત્રીજી, અમે એકરે 50,000 રૂપિયા 20,000 રૂપિયા દઈએ, આ જે વાતો છે, ડીપમાં જાણ્યા વગર કોઈની વાતોમાં આવવું નહીં. દાંતને વધારે જીભની ભલામણ પણ ન હોય. આવનાર સમયમાં આપણે બધાએ શું કરવાનું છે, આપણે નક્કી કરવાનું છે. બીજી વાત કે ઘણા લોકો એવા પણ જે રાખેલા ભાડુતી માણસો છે એવી પણ વાતો કરે છે કે આવનાર સમયમાં રાજુ કરપડા ભાજપ સામે શું કામ નથી બોલતો. રાજુ કરપડા પહેલા કરતો એવી ગર્જના નથી કરતો. રાજુ કરપડા પહેલા બોલતો એવું બોલતો નથી, પહેલા કરતો એવું આંદોલન કરતો નથી. એને જવાબ આપીએ છીએ કે અમારું સંગઠન એકવાર મજબૂત બનાવી દે ને પછી તેમ 50 વર્ષમાં ક્યારેય જોયું નહીં હોય ને એવું આંદોલન અમે જ ઊભું કરવાનું છે. અરે અમારી તૈયારી છે. સુરેન્દ્રનગર થી લઈ, રાજકોટ થી લઈ, ગીર સોમનાથ થી લઈ અને ગાંધીનગર સામે જવાનું થાય તો એ અમારી તૈયારી છે. અને સરકારને પણ કહીએ છીએ કે ખેડૂતોને માય કાંગલા નમાલા નહીં સમજતા, વિપક્ષને ખાટવા નહીં દઈએ, પણ સરકાર કામ નહીં કરે તો એનું નાક દબાવીને મોઢું ખોલાવતા અમારા જગતના બાપને આવડે છે. આ વિસ્તારની અંદર સિંચાઈના પાણીની વાત હોય તો વિનંતી કરીએ છીએ. સાયલા તાલુકો હોય, અહીંયા બાજુમાં ચોટીલા હોય, ચોટીલાનો ઠાંગાનો વિસ્તાર છે તો ત્યાં પણ ખરેખર સિંચાઈના પાણી ન મળવાના કારણે આપણા ગામડાઓ ભાંગી રહ્યા છે. અનેક વખત રજૂઆતો થઈ છે. હવે અમે કહીએ છીએ કે રાજકીય પાર્ટીનું બેનર પડતું મૂકી અને મેદાનમાં આવ્યા છીએ. હવેની જે લડાઈ થશે એ જો પરિણામ નહીં મળે તો ક્યારેય જોઈ નહીં હોય ને એવડી આક્રમક લડાઈ હશે. અમે નથી ઈચ્છતા કે આવું કાંઈ થાય, અને અમે એવું નથી ઈચ્છતા કે અમારા ખેડૂતો દુખી થાય. આ તમામની લડાઈઓની વચ્ચે આપણા ખેડૂતોની મજબૂતાઈથી સંગઠન બનાવી આગળ વધતા જઈએ, લડતા જઈએ. અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે માત્ર ને માત્ર આપણા ખેડૂતોનો કોઈ ઉપયોગ ન કરી જાય, બે મીઠી વાતો ન કરી જાય, એનું પણ ધ્યાન રાખજો. સહાનુભૂતિ મેળવવા માટે ઘણા બધા પ્રયત્ન થતા હોય છે. કોઈ અહીંયા ચેકિંગ આવે છે તો ચેકિંગ આવે છે તેની ઓફિસે જઈને 15% 10% બેનિફિટ મળે એવું હોય, કલમ 126 હોય તો 20% સુધી નાયબ ઇજનેરને સત્તા આપેલી છે. તો ઘણા નેતાઓ ન્યા જવાને બદલે ખેડૂતના ઘરે જાય. આ ભારે થઈ ગઈ, એટલે ભારે થઈ ગઈ નહીં, તમે નેતા છો, ભેગા જાઓ ઓફિસે, પગ પછાડીને કહો કે આટલું માફ થાય આમાંથી, પગ પછાડીને કહો કે અહીં ચોરી નહોતી કરી, પગ પછાડીને કહો કે અહીં ખોટું થયું છે. અહીંયા જવાની બદલે ઓલાના ઘરે જાય, ભારે થઈ રોવા માંડે, ભારે થઈ ગઈ, ઓલો હામાં રોવે, આ રોવે, પરિણામ ક્યાં? અને રોવે એનો મત એમાં માંગવાનો. તેથી એમે તમારે અહીંયા નતા આવ્યા રોવા, આપો મત. એટલે મત એના નથી લેવાના. કોક આવતું હોય તો કાયદાકીય રીતે એનો સામનો કરો. કડદા કાંડની સામે લડ્યા હતા, પરિણામ લઈ આવ્યા છીએ. આજે ખેડૂતો જે જેલમાં ગયા હતા એ સાથી કાઢીને કહી શકે કે કડદા પ્રથાની સામે લડ્યા. વર્ષોથી બોટાદ યાર્ડમાં કડદો ચાલતો હતો, વર્ષોથી બોટાદ યાર્ડની અંદર વર્ષોથી જે ખેડૂતો સાથે છેતરપિંડી થતી હતી, દર વર્ષે 150 કરોડ કરતા વધારે રૂપિયાની છેતરપિંડી થતી. એની સામે મજબૂતાઈથી લડ્યા છીએ અને આજે સાથી કાઢીને કહી શકીએ કે અમે દર વર્ષે 150 કરોડ રૂપિયા ખેડૂતોના બચાવ્યા છે અને એટલા માટે અમે જેલમાં ગયા. પરિણામ લઈ આવ્યા છીએ, પરિણામ લક્ષી લડાઈ લડ્યા છીએ કે વાતને યોગ્ય પ્લેટફોર્મ પર મૂકી અને કડદા પ્રથા કાયમી ધોરણે બંધ કરવા માટેનો સરકારમાંથી પરિપત્ર કરાવ્યો છે. અમે એ કહીએ છીએ, અમને જસ આપવામાં વાંધો નથી, સરકાર પાછારા કામ કરે અને જહે આપશું. અને વાત રહી ઘણા લોકો કે ખરેખર તમારે લડવું હોય તો ધરણા ઉપર બેહવું જોઈએ, તમારે લડવું હોય વિધાનસભામાં જવું જોઈએ, વિધાનસભાનો ઘેરાવ કરવો જોઈએ. અમારી પાસે અત્યારે સંગઠન નથી. જે દિવસે સંગઠન બનશે ને એવું કરવાની જરૂર પડશે ને તેથી એ કરશું. તૈયારી તો છે ને? પાછળ બેઠા એને આકલા ખૂબ કરે છે. મને લાગે છે ફરી વખતે હળદરનો પ્રોગ્રામ કરવો જોઈએ. મુદ્દાની વાત એ છે કે યોગ્ય પ્લેટફોર્મ પર આપણી રજૂઆત થાય
અને મને પૂરો ભરોસો છે કે બિન રાજકીય લડાઈ હશે એટલે 100% પરિણામ મળશે. હું એ કહેવા પણ આવ્યો છું કે તમને સારું લાગે ન્યા તમે મત આપજો. હું એવું નથી કહેતો કે અહીંયા આપો. ગુજરાતમાં ઘણી બધી પાર્ટીઓ છે. એટલું હાથ જોડીને ખેડૂતના દીકરા તરીકે અને ભાઈ તરીકે એક વિનંતી કરું છું કે જેને મને ગાળો દીધી છે ને એનો એક વખત બદલો લેજો. જેને આપણા ખેડૂતો વચ્ચે મારી વચ્ચે દિવાલ ઊભી કરવાના પ્રયત્ન કર્યા છે ને એક વખત જવાબ આપજો અને જે જેની હેસિયત છે એ પ્રમાણે એમને બતાવજો કે તમારી આ લાયકાત, તમારી આ હેસિયત છે. દોસ્તો, વધારે વિશેષ કઈ વાત નથી કેવી. ખૂબ લાંબો સમય થઈ ગયો છે. આજની સમાપન સભામાં જે પણ ઉપસ્થિત રહ્યા છે એમનો હૃદયથી આભાર માનીએ છીએ. મને અમારા ભાઈ મિત્ર અમૃતલાલે એક નાનકડું એવું જોડકું શાયરી જેવું મને લખીને 2 વખત મોકલ્યું હતું. ભાઈ સભામાં તમે એક વખત ખેડૂતોનો મુદ્દે આ વાત કરજો. અને મને ખેડૂતોની વાત હોય એટલે આ બધું ગમે. તો એને લખ્યું છે કે ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ખેડૂતોને સંબોધીને લખ્યું છે ચર્ચા છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ઘોડ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો. આગળ કહ્યું છે ફૂફડ છે બધા જ પ્રલોભનના અજગરો, ચૂંટણીનો છે દોર, જરા ધ્યાન રાખજો. રઘવાયા થઈને ભરે છે અમુક લોક સેવક, જાણે હોય ભૂખ્યા ઢોર, જરા ધ્યાન રાખજો. આગળ કહ્યું છે જે દેખાવે છે લાગે છે ભોળા કબૂતર, જે દેખાવે લાગે છે ભોળા કબૂતર, મારી નો જાય નોર, એનું પણ થોડું ધ્યાન રાખજો. દોસ્તો, આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આવનાર સમયમાં જ્યારે પણ મળવાનું થશે, જ્યારે પણ તમારા કોઈ પડતર પ્રશ્ન હશે, એના મુદ્દે અવાજ ઉઠાવવાનો થશે. રાજુ કરપડા હર હંમેશા તમારી માટે જીવશે. ત્યાં સુધી લડવાની તૈયારી છે. પાર્ટીનું પ્લેટફોર્મ હોય કે ન હોય, તમારા મુદ્દે કાયમી, મારા ખેડૂતો મુદ્દે, પશુપાલકોના મુદ્દે, મજદૂરો મુદ્દે જ્યારે પણ અવાજ ઉઠાવવાનો થાય ત્યારે મજબૂતાઈથી એ તાકાતથી લડશું. બસ અપેક્ષા એ રાખું છું ક્યારે એકલો ન પડવા દેતા, કાયમ ભેળા રહેજો. અહીંયાથી કાર્યક્રમ પૂરો કરતા પહેલા ભારત માતાની જય બોલાવી અને જયકારામાં એ નાદ સાથે જયકારો બોલાવો. રાજુ કરપડા કયા દિશામાં જશે તેને લઈને લગભગ તમામ મોટા પંડિતો, રાજકીય પંડિતોએ પ્રિડિક્શન કર્યું છે કે તેઓ ભાજપમાં જશે. પણ હજુ પણ રાજુ કરપડા માને છે કે તેઓ ખેડૂતોનું સંગઠન બનાવશે, તેના તેઓ નેતા બનશે, ખેડૂતોના મુદ્દા ઉઠાવશે. તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.